નર્મદાના ગરુડેશ્વરમાં અધિકારીઓના મકાન પર ચાલ્યું બુલડોઝર। સરકારી જમીન પર નિયમોના ભંગથી નિર્માણ થતા મકાનો ઉપર બુલડોઝર। ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનો શ્રી સરકાર થતા ડિમોલિશન કરવામાં આવ્યું। તત્કાલીન કલેક્ટર આર.એસ. નીનામાએ ફાળવ્યા હતા પ્લોટ। એસઓયુ બનતા જમીનનો ભાવ ઉચકાતા તત્કાલીન અધિકારીને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। અધિકારીઓએ મકાનો ભાડે આપ્યાનો ખુલાસો થયો હતો। તત્કાલીન પ્રાંત અધિકારી કેડી ભગતના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું તો તત્કાલીન ચૂંટણી અધિકારી એમડી મોઢિયાના મકાનનું ડિમોલિશન કરાયું। તત્કાલીન મામલતદાર વીવી મચારના મકાનનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું તો તત્કાલીન ટાઉન પ્લાનર વીએચ ગામિતના મકાનનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું। તો અધિકારીઓના આ ગેરકાયદે મકાન ઉપર બુલડોઝર ચાર્યું। તત્કાલીન મામલતદાર વીડી મચારના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું। ચૂંટણી અધિકારીના મકાનનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું। તો નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં ગેરકાયદે દબાણ મુદ્દે મોટો વિવાદ। શાસક પક્ષના સાંસદે જ દબાણને લઈ અને ગંભીર આરોપ લગાવ્યા। સરકારી જમીનો હડપી મોટી હોટેલના નિર્માણનો સાંસદનો આરોપ। ટ્રાઇબલ મ્યુઝિયમના સ્થાને ગેરકાયદે બાંધકામનો આરોપ। માલેતુજારના ગાંધીનગર સુધીના સંબંધોને કારણે ગેરકાયદે બાંધકામનો તેમણે આરોપ લગાવ્યો। ટ્રાઇબલ મ્યુઝિયમની સામે જ એક મોટી હોટેલ બનાવી દીધી છે। એને ટ્રાઇબલ મ્યુઝિયમની જગ્યા પચાવી પાડી છે અને આવા તો આખા ગરડેશ્વર ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા બાંધકામો નિયમ વિરુદ્ધના થયા છે। કેવડિયા વિસ્તારની અંદર પણ આમ ઊંડાણપૂર્વક તપાસ કરવા જાય તો મોટા મોટા હોટલો વાળાએ એમના સ્વાર્થ માટે કંઈક ને કંઈક રીતના સરકારમાં બેઠેલા લોકોના મદદથી એમના ધંધાઓ ચાલે છે। જે પ્રકારના ગાંધીનગરમાં બેઠેલા જે અધિકારીઓ છે, આ મોટી મોટી હોટલો સાથે જોડાયેલા લોકો છે, જેમના તાર અડેલા છે, એ લોકો આવા નાના લોકોને આવા અધિકારીને હેરાન કરવું, અધિકારીને હજુ પણ તરફદારી નથી કરતો। જે તોડ્યું એની બાજુમાં જ ટ્રાઇબલ મ્યુઝિયમ છે। ટ્રાઇબલ મ્યુઝિયમની સામે જે મેં કીધું એ પ્રકારે ટ્રાઇબલ મ્યુઝિયમની જમીન પચાવી પાડી છે અને એમાં હોટલો બનાવી દીધી છે ત્યાં। તો નર્મદામાં અધિકારીઓના ડેમોલિશન મુદ્દે એમએલએ દર્શનાબેન દેશમુખનું નિવેદન। 2023માં સંકલનની બેઠકમાં પ્રશ્ન પૂછ્યો હતો। અધિકારી હોય કે પદાધિકારી, સરકાર કોઈનું ખોટું ચલાવી નહીં લે। સરકારી અધિકારીઓને પ્લોટ ફાળવ્યા હોવાનો જવાબ મળ્યો હતો। ગરુડેશ્વર ગ્રામ પંચાયતે 3 વખત અધિકારીઓને નોટિસ આપી હતી। સ્વૈચ્છિક બાંધકામ દૂર ન કરાતા આજે ડિમોલિશન કરવામાં આવ્યું। 13 જેટલા અધિકારીઓને આ પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે અને એ બધા જ સરકારી અધિકારી હતા। 3 વખત ત્યાં પંચાયત દ્વારા પણ એમને નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ કોઈ એની સામે એમણે કોઈક નિર્ણય નહોતો કર્યો અને એની સાથે સાથે એમને જે રીતના અત્યારે કામ થઈ રહ્યું હતું અને જે રીતના એમના મકાન બની રહ્યા હતા એમાં પણ શરત ભંગ થતી હતી અને સાથે શરત ભંગની સાથે નગર નિયોજકની પાસે જે આપણે પ્લાન એસ્ટિમેટ ને બધું મંજૂર કરાવવાનું હોય છે એ પણ કરાવ્યું ન હતું અને એના આધાર ઉપર આજે આ એસઓયુ વિસ્તારમાં આવતો વિસ્તાર હતો એટલા માટે જ આજે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો એ સરકારની જે પારદર્શક નિર્ણય કરવાની જે એમની એ છે અને એના લીધે જ જે ખોટું થઈ રહ્યું હોય ત્યાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નેતા, અધિકારી કે કોઈ બુટલેગર હોય પરંતુ કોઈને પણ છોડવામાં આવતા નથી અને સરકાર દ્વારા એમના માટે જે નિર્ણય કરવામાં આવે છે એ સચોટ નિર્ણય હોય છે।